वर्णिवेशरमणीयदर्शनं नन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय, श्री नारायण मुनिदेव ने जय, श्री राधा राधा विहारी लाल ने जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणी कथान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी जी समलंकृत सर्व अवतारणा अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે અને સાક્ષીએ સહિર નખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનના લેણ દેણ કરીને વ્યવહાર જેટલી ક્યારેય ન કરવો। સાક્ષ્યવંતરા લેખમ પુત્ર મિત્રા વિનાપિ ચ ભુવિત દાનાભ્યામ વ્યવહારમ ન કરે છે। કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું એ છે કે ભલે પુત્ર હોય કે મિત્ર હોય કે બીજો કોઈ હોય તો તેની સાથે પણ ઋણદાન આદાન પ્રદાન જે છે એ હંમેશા લેખન કરીને જ કરવું। એટલે આદાન પ્રદાન રૂપ જે વ્યવહાર જે છે એ હંમેશા લેખન કરીને જ કરવું એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે। કારણ કે લેખન કર્યા વિના જો કાર્ય કરવામાં આવે અને સાક્ષીને મધ્યમાં રાખ્યા વગર જો વ્યવહાર કરવામાં આવે તો કદાચ એ વ્યક્તિ જે છે એ પરિવર્તિત થઈ જાય તો કે ભાઈ તમે અમને ધન છે કે જમીન છે એ આપ્યું જ નથી। એટલે સાક્ષીને મધ્યમાં રાખીને કોઈ પણ વ્યવહાર કરવો એ સિદ્ધાંત વાત છે અને એ પણ લેખિત દસ્તાવેજ કરવાનો। દસ્તાવેજ વગર કોઈ પણ કાર્ય ન કરવું। કારણ કે પૂર્વે થયેલા મોટા પુરુષો હતા એ લોકોએ પણ લેખિત દસ્તાવેજ કર્યા વગર વ્યવહાર કરેલો હતો તો એ લોકો પણ દુઃખના ભાગી થયા હતા। ઋણ લેનારો અને ઋણ આપનારો બંને જણા દુઃખના ભાગી થયા હતા। આ સંબંધની અંદર હરિવંશની અંદર હરિવંશ પર્વ અધ્યાય 55 ની અંદર એક ચરિત્ર આવે છે। વાત એવી હતી
કે એક સમયની વાત હતી, મહર્ષિ કશ્યપ જે છે એ વરુણ દેવતાની પાસે આવ્યા અને તેઓ પ્રત્યે બોલ્યા કે હે દેવ, કૃપા કરીને તમારી પાસે કોઈ દુધાળી ગાય હોય તો એ અમને પ્રદાન કરો, કારણ કે હમણાં અમે એક યજ્ઞનું અનુષ્ઠાન કરીએ છીએ અને એ યજ્ઞના અનુષ્ઠાનની અંદર અમારે ગાયની જરૂર છે. આ પ્રમાણે જ્યારે કશ્યપ ઋષિએ કહ્યું એટલે વરુણ દેવતાએ કોઈ પણ જાતનો લેખ કર્યા વગર કશ્યપ ઋષિને એ ગાય જે છે એ પ્રદાન કરી. આ તરફ કશ્યપ ઋષિના યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ગઈ, પરંતુ યજ્ઞ પૂર્ણ થવા છતાં પણ કશ્યપ ઋષિ જે છે એ વરુણ દેવતાને ગાય પ્રદાન કરવા માટે તૈયાર થતા નથી. કારણ કે કશ્યપ ઋષિની જે ભાર્યા હતી અદિતિ અને સુરભી, એણે કશ્યપ ઋષિને સ્પષ્ટ રૂપે કહી દીધું હતું કે સ્વામી, આ ગાય જે છે એ આપણે વરુણ દેવતાને પરત નથી કરવાની. વરુણ દેવતાએ વારંવાર વિનંતી કરી કે હે ઋષિ, આપ કૃપા કરીને અમને આ ગાય પ્રદાન કરો, પરંતુ કશ્યપ ઋષિ જે છે એ એની વાતની પર કોઈ પણ ધ્યાન આપવા તૈયાર જ નથી. અંતે હારી થાકી વરુણ દેવતા જે છે એ પિતામહ બ્રહ્માજીની પાસે પધાર્યા અને પિતામહને ઉદ્દેશીને કહે છે કે હે પિતામહ, ગુરુ કશ્યપે અમારી ગાય લીધી છે એ પરત કરવા માટે એ તૈયાર નથી. એઓને એક યજ્ઞ જે છે એ કરવો હતો અને એના નિમિત્તે એઓ અમારી પાસે ગાય લઈ ગયા હતા અને યજ્ઞ પૂર્ણ થયો છતાં પણ એ ગાય જે છે એ પરત કરવા માટે તૈયાર નથી. કારણ કે તેઓ જે છે એ પોતાની સ્ત્રી અદિતિ અને સુરભીને વશ રહે છે. માટે કૃપા કરીને અમારી એ ગાય જે છે એ અમને પરત અપાવો, કારણ કે અમારી એ ગાય જે છે એ દિવ્ય છે, અવિકારી છે અને સર્વ કામનાઓ જે છે એ પૂર્ણ કરનારી છે. આ પ્રમાણે વરુણ દેવતાએ બ્રહ્માજીને કહ્યું ત્યારે બ્રહ્માજી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થયા અને કશ્યપ ઋષિની આ ક્રિયાની ઉપર એ કશ્યપ ઋષિને શાપ આપી દીધો કે હે કશ્યપ, કે જે ગોપાલનના અંશના બળથી ખેંચાઈને તે વરુણ દેવતાની ગાયનું અપહરણ કરેલું છે, એને તું ગાય પાછો નથી આપતો, એ જ કારણથી તારે પણ મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરવું પડશે અને ત્યાં તારે ગોવાળિયાની યોનિની અંદર જવું પડશે અને તારી બંને ભાર્યા જે આ અદિતિ ને સુરભી જે છે એ પણ તારી સાથે તારા કાર્યની અંદર સહભાગી હોવાથી એને પણ મનુષ્ય લોકની અંદર અવતાર લેવો પડશે અને મનુષ્ય લોકના કષ્ટ જે છે એ ભોગવવા પડશે.
આ પ્રમાણે બ્રહ્માજી કશ્યપ ઋષિને શાપ આપી દે છે અને એને લઈને કશ્યપ ઋષિ ધરાતલની ઉપર બે રૂપે પ્રગટ થાય છે, એક વસુદેવ રૂપે અને એક નંદ રૂપે. અને કશ્યપ ઋષિની જે ભાર્યા હતી એમાં જે અદિતિ હતી એ દેવકી રૂપે પ્રગટ થાય છે અને એ વસુદેવના ભાર્યા બને છે. અને સુરભી હતી એ યશોદાના રૂપની અંદર પ્રગટ થાય છે, જે નંદરાયજીની ભાર્યા હતી. આ પ્રમાણે વરુણ દેવતાએ કોઈ પણ જાતનો લેખિત દસ્તાવેજ કર્યા વગર કશ્યપ ઋષિને ગાય આપી તો અંતે એને પસ્તાવવું પડ્યું. અને કશ્યપ ઋષિ વરુણ દેવતાને ગાય પ્રદાન નથી કરતા તો એણે બ્રહ્માજીના શાપનો ભોગ બનવું પડ્યું. કારણ કે કશ્યપ ઋષિ જે છે એ બ્રહ્માજીના પુત્ર છે અને પોતાના પુત્રએ આ પ્રકારની ક્રિયા કરી એટલે પિતામહ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. કારણ કે પિતામહ બ્રહ્મા એવું વિચારતા હતા કે જો અત્યારે આને હું દંડ ન કરું તો પછાડી અંધ પરંપરા શરૂ થઈ જાય, બધા જ એકબીજાની વસ્તુ જે છે અપહરણ કરી લે, માટે આને સજા કરવી જરૂરી. એ પ્રમાણે વિચાર કરી બ્રહ્માજીએ કશ્યપ ઋષિને શાપ આપેલો અને એને રહીને એ જ કશ્યપ ઋષિ કેટલાય વર્ષો પર્યંત પોતાની ભાર્યા સહિત ભૂતલની ઉપર વસુદેવ અને નંદના રૂપની અંદર વિરાજતા હતા. અને એમની ભાર્યા જે છે એ દેવકી અને યશોદાના રૂપની અંદર વિરાજતા હતા. કહેવાનો સિદ્ધાંત એ છે કે કોઈની સાથે પણ તમે વ્યવહાર કરો તો એ વ્યવહારની અંદર દસ્તાવેજ કરવો જરૂરી છે, લિખિત કરાર કરવો જરૂરી છે અને સાક્ષીને પણ મધ્યમાં રાખવા જરૂરી છે. જો એ ન રાખો તો પછી તમારે એનું ફળ ભોગવવું પડે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અધ્યાય 2:84 શ્લોકની અંદર કહે છે, યહ કશ્ચિત અર્થો નિષ્ણાંત સ્વરુચ્યાતુ પરસ્પરમ લેખ્યમ તુ સાક્ષી મત કાર્ય તસ્મિન ધનિક પૂર્વકમ. અર્થાત ધિરાણ કરનાર અને કરજદાર બંનેને જે દ્રવ્ય બાબતનો ઠરાવ પરસ્પર પોતાની રુચિથી થયો હોય તેવું લખાણ ઉપર ધનિક શાહુકારના નામવાળું તથા સાક્ષીવાળું કરવું. કહેવાનો તાત્પર્ય મહર્ષિનો એ જ છે કે જ્યારે ધનની આપલે તમે કરતા હો ત્યારે લેખિત કરાર કરવો અત્યંત જરૂરી છે. જો લેખિત કરાર ન કરો તો પછાડથી વિવાદ થવાનો પ્રસંગ આવે છે. માટે ગ્રસ્ત હરિભક્તોએ તો અવશ્ય લેખિત કરાર કરીને જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ. અન્યથા એ વ્યક્તિને દુઃખનો પ્રસંગ જે છે એ અવશ્ય આવે ને આવે છે. માટે ભગવાન સ્વામિનારાયણ જે છે એ શિક્ષાપત્રીની અંદર પોતાના તમામ આશ્રિત જે ગ્રસ્ત આશ્રિત છે એને આજ્ઞા કરતા કહે છે કે સાક્ષ્ય મંતરા લેખમ પુત્ર મિત્રા વિનાપી ચ ભુવિત દાના દાનાભ્યામ વ્યવહારમ ન કરહિચિત. અર્થાત એ સાક્ષીએ સહત લખત કર્યા વિના
તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ દેણ કરીને વ્યવહાર રીતે ક્યારેય ન કરવો જોઈએ. આ સિદ્ધાંત વાત છે. એવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર કહી રહ્યા છે. અસ્તુ.